ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 11 પર્યાવરણીય પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ઈ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. તેમણે પ્લાસ્ટિકના વિકલ્પો અને રિસાયકલિંગ ટેકનોલોજી વિશેના પ્રદર્શનની મુલાકાત લીધી હતી. ઈશિત્વા રોબોટિક્સે પ્લાસ્ટિક કચરાનું વર્ગીકરણ કરતી AI આધારિત મશીન, પાક્કાએ શેરડીના બગાસમાંથી બનેલી પેકેજિંગ ચીજો અને જેબી ઇકોટેક્સે વપરાયેલી બોટલમાંથી બનેલું કાપડ રજૂ કર્યું. રિએટમોસે રિસાયકલિંગ માટે રિવર્સ વેન્ડિંગ મશીનો અને કાપડ થેલીના મશીનો રજૂ કર્યા, જે જાહેર સ્થળોએ મુકાયા છે. સલ્ટેક ડિઝાઇન લેબ્સે પ્લાસ્ટિકમાંથી બિલ્ડિંગ મટીરિયલ બનાવવાની ટેકનોલોજી બતાવી, જ્યારે નેસ્લેએ મલ્ટીલેયર પેકેજિંગને મોનોલેયર અને ફરી વાપરી કરી શકાય તેવું બનાવવાની પહેલ કરી. રિકો સોલ્યુશન્સ અને ટોટલ એનર્જીસ કોર્બિયોન જેવી કંપનીઓએ પણ નવીન રિસાયકલિંગ ઉપાયો રજૂ કર્યા. સમગ્ર કાર્યક્રમનો હેતુ પર્યાવરણ માટે જવાબદાર જીવનશૈલી તરફ નાગરિકોને પ્રેરવા અને પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા પ્રયાસો ઉજાગર કરવાનો રહ્યો.